હાલ તો જે ભારતીય જનતા પાર્ટીનું સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય છે। કે સુરેન્દ્રનગરની જનતાએ એક મન બનાવ્યું છે। વિકાસના કામો તો ચોક્કસ થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ એવા કેટલા ઘણા બધા વિસ્તારો જે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી મનની અંદર જે મૂંઝવતા પ્રશ્નો છે તે કેવા પ્રકારના પ્રશ્નો છે તેનું આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। સુરેન્દ્રનગરની અંદર હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વખત જે પોડકાસ્ટ સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે સોહમ 24 ન્યૂઝ અને બિલ્બીઝ લાઇન દ્વારા। ત્યારે આ પોડકાસ્ટ સ્ટુડિયોના માધ્યમથી જે સુરેન્દ્રનગરમાં હાલ જે ચૂંટણીનો માહોલ જે ચાલી રહ્યો છે તે ચૂંટણીના માહોલની શું અસર દેખાઈ રહી છે અને હાલ જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે કેટલા અંશે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। હાલ તો જે ભારતીય જનતા પાર્ટીનું સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય છે, પરંતુ વિપક્ષ પણ આ જે સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે તેના કારણે વિપક્ષ હાલ તો સફળ થઈ રહ્યું નથી। તેમ છતાં જે વિપક્ષ જે કામગીરી કરે છે અને વિપક્ષના કારણે જે ભારતીય જનતા પાર્ટીને જે કંઈ કામગીરી કરવાની વધારે મહેનત પડે છે તે કેવા પ્રકારની કામગીરી હાલ કરી રહી છે। બીજી વસ્તુ એ કે સુરેન્દ્રનગરની અંદર અનેક સ્થાનિક સમસ્યાઓ છે, જેમ કે રોડ, રસ્તા, પાણી, ગટર સુવિધા, આ બધી સુવિધાઓને લઈને પણ ભારતીય જનતા પાર્ટી સામે એક પડકાર સમાન એક આ પ્રશ્ન સાબિત થઈ રહ્યો છે। ત્યારે આપણા સ્ટુડિયોમાં આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રશ્નોને લઈને જે આપણા ખાસ મહેમાન તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી જગદીશભાઈ મકવાણા, જેઓ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય પણ છે તેમજ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક પણ છે। તો શ્રી જગદીશભાઈ, આપનું સોહમ 24 ન્યૂઝ અને બિલ્બીઝ લાઇનમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જી સાહેબ, ખાસ આમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને આપ તો પ્રચાર પ્રસાર માટે દરેક જગ્યાએ હાલ તો જઈ રહ્યા છો, તો આપને કેવો લોકોનો આવકાર મળી રહ્યો છે તે અમારા દર્શક મિત્રોને પહેલા જણાવશો પ્લીઝ। સૌપ્રથમ તો સોહમ 24 ન્યૂઝ અને બિલ્બીઝ લાઇન એનો હું આભાર વ્યક્ત કરું કે સુરેન્દ્રનગરમાં આ સ્ટુડિયો શરૂ કર્યા પછી મારે પ્રથમ વખત આ ઇન્ટરવ્યૂમાં આવવાનું થયું છે। આપના માધ્યમથી હું સમગ્ર સુરેન્દ્રનગર વાસીઓને સંદેશો આપવા માગું છું। મારી બે વાત કહેવા માગું છું કે અત્યારે આ સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી જે સ્થાનિક સ્વરાજ્યની પ્રથમ ચૂંટણી મહાનગરપાલિકાની યોજાઈ રહી છે અને એમાં ભારતીય જનતા પાર્ટી એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક વિકાસની રાજનીતિને આધારે, એક રાષ્ટ્રીય વિચારધારાને આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આપે એ પણ જોયું હશે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ છે, એટલે 52 ઉમેદવારોને અમે ટિકિટ આપી, એમાંથી 3 ઉમેદવારો અમારા બિનહરીફ ચૂંટાયા છે। બાકીના 49 જે ઉમેદવારો છે, એટલે હું છેલ્લા એક વીકથી આ સુરેન્દ્રનગર મહાનગરના એક વોર્ડમાં, એક સોસાયટીમાં જ્યારે મારે પ્રત્યક્ષ સ્વરૂપે ક્યાંય અમારા વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, ક્યાંય પ્રચાર માટેની સભા હોય, ક્યાંય ગ્રુપ બેઠક હોય, જે હું પ્રત્યક્ષ જોઉં છું કે આ સુરેન્દ્રનગરની જનતાએ એક મન બનાવ્યું છે કે ભાઈ અમે કાયમ માટે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ છીએ અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છીએ। અને જે ભાજપના 49 ઉમેદવારો આ શહેરની અંદર ચૂંટણી લડે છે એ 49ને જીતાડવાના છે। અને એક દાવા સાથે કહી શકું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એક વિકાસની રાજનીતિ અને એક છેવાડાના માનવીનું પણ કલ્યાણ થાય, એક અંતિમ પંક્તિમાં બેઠેલો વ્યક્તિ એને પણ સરકારની બધી જ યોજનાઓનો લાભ મળે એ દિશામાં કામ કરતી આ સરકાર છે અને એ સરકારના મીઠા ફળ જે યોજના સ્વરૂપે છે એ છેવાડાના માનવીને પણ મળ્યા છે। એટલે નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો વ્યક્તિ હોય કે કોઈ સરકારી કર્મચારી અધિકારી હોય, નિવૃત્ત કર્મચારી અધિકારી હોય કે વેપારી હોય કે વિવિધ સંસ્થાના લોકો હોય કે વિવિધ સમાજના આગેવાનો હોય,
પોતે મન બનાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. મેં આ વખતે પહેલીવાર એવું જોયું કે રાજકીય જીવનની અંદર અનેક પાર્ટીઓ હોય છે, ચાહે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટી છે, એને ઉમેદવારો નથી મળતા. ઉમેદવારો માટે ઘરે ઘરે ફરવું પડે છે, સમાજના આગેવાનોને એમને મળવું પડ્યું છે, છતાંય ઘણા વોર્ડની અંદર એમને ઉમેદવારો નથી મળ્યા. અને ક્યાંય ઉમેદવારો મળ્યા છે તો ઉમેદવારોએ સ્વયં પોતે જે મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ સાથે જે રીતે વિકાસ થઈ રહ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, એ સાથે જે લોકોએ આ મંત્રને ચરિતાર્થ કરી અને ભરેલા ઉમેદવારી પત્રો પણ એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ ઘણા બધા વોર્ડની અંદર ફોર્મ પરત ખેંચાયા છે. સાથે સાથે હું વિકાસની વાત કરું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની અને 15 મહિના થયા. 15 મહિનાની અંદર 800 કરોડ જેટલી ગ્રાન્ટ આ ગુજરાત સરકારે સેન્કશન કરી અને આજે એના કામો આ સુરેન્દ્રનગરમાં શરૂ થઈ રહ્યા છે. ઘણા બધા કામો જે છે એ પ્રગતિ હેઠળ છે. એવા કેટલાય કામો ટેન્ડરની પ્રક્રિયાઓમાં છે. આગામી દિવસોમાં પણ ચૂંટણીની જ્યારે આચારસંહિતા પૂરી થશે ત્યારે કરોડો રૂપિયાના બીજા કામો પણ શરૂ થવાના છે. જી સાહેબ, ખાસ કરીને સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરની જનતાને રોડ રસ્તાના સમસ્યા સવિશેષ હોય છે. તો આ રોડ રસ્તાની જે સમસ્યાઓ જે કાયમી ઉકેલ માટે કઈ જે પાર્ટી દ્વારા કોઈ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે કે જે અધિકારીઓ દ્વારા કોઈ આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવે તેવું કોઈ ખરું કંઈ? આપને જણાવતા મને આનંદ થશે કે મહાનગરપાલિકા બન્યા પછી જે આજે સુરેન્દ્રનગરના મોટા ભાગના જે રસ્તાઓ છે, ક્યાંય ડામરથી રસ્તાઓ બનાવ્યા છે, ક્યાંય સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બન્યા છે. પહેલાં જે રસ્તાઓ બનતા હતા એના કરતાં પણ મહાનગરપાલિકા બન્યા પછી એ રસ્તાની ક્વોલિટી જળવાઈ છે. અને રસ્તાની ક્વોલિટી જળવાય એ માટે અધિકારીઓ ઉપર પણ અમારું ક્યુસી ક્વોલિટી કંટ્રોલ કામ કરે છે. અને ક્યુસીવાળા સતત આ કામનું મોનિટરિંગ કરી અને કામ ક્વોલિટીવાળું થાય એ પ્રકારે સતત મોનિટરિંગ કરે છે અને કામો ખૂબ જ પ્રમાણમાં સારા થઈ રહ્યા છે. આપને હું એક દાખલો આપું કે સર્કિટ હાઉસથી શરૂ થયેલો આપણો જે રિવરફ્રન્ટ છે ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાનું જે કામ થયું છે, આગળ કામ ચાલુ છે, એ આપ જરા પ્રત્યક્ષ નિહાળશો તો ખ્યાલ આવશે કે આ પ્રકારના ક્વોલિટીવાળા કામ હવે સુરેન્દ્રનગરની જનતાને એક સુવિધા મળે ને એ પ્રકારના કામો શરૂ થઈ ગયા છે. જી ચોક્કસ સાહેબ, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સુરેન્દ્રનગરની અંદર વિકાસના કામો તો ચોક્કસ થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ એવા કેટલાક ઘણા બધા વિસ્તારો જે છે કે જેની અંદર જે પાયાગત જે સુવિધાઓ જે લોકોને મળવી જોઈએ તે લોકોને હજી સુધી નથી મળી રહી. તો એ બાબતે આપના જે સક્રિય કાર્યકરો છે તે આ બાબતે કે આપના સુધી વાત પહોંચાડી છે ખરી? દરેક વોર્ડની અંદર, દરેક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ સક્રિય રીતે જે પ્રજાના પ્રશ્નો છે એને વ્યવસ્થિત રીતે વાચા આપી ક્યાંક મહાનગરપાલિકા સુધી ક્યાંક મારા સુધી એ પ્રશ્નોને પહોંચાડે છે. એટલે અમારી ટીમના માધ્યમથી અત્યારે છેવાડાનો વિસ્તાર હોય ત્યાં પણ રસ્તાઓ બનવાના શરૂ થઈ ગયા છે. આજે કરોડોના રસ્તાઓના ટેન્ડરો થઈ ગયા છે. આગામી દિવસોમાં બધા જ રસ્તાઓ થવાના છે. ભૂગર્ભ ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય અને સ્ટ્રીટ લાઇટની વાત હોય, બધા જ કામો ક્રમશઃ શરૂ થઈ ગયા છે. હું આપને કહેવા માગીશ કે અત્યારે સુરેન્દ્રનગરમાં એકાંતરે પાણી આવે છે, પણ 2 વર્ષની અંદર અમારી આખી જે યોજના છે કે આખું જ અમે પાઇપલાઇનનું એક નવું નેટવર્ક બિછાવી અને સુરેન્દ્રનગરને રોજિંદુ પાણી મળે, દરરોજ પીવા માટે લોકોને પાણી મળે ને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. અને આગામી 2 વર્ષમાં આ સુરેન્દ્રનગર શહેરની જનતાને દરરોજ પાણી મળતું થઈ જવાનું છે. જી સાહેબ, બીજો એક પ્રશ્ન અમારો એ પણ છે કે ખાસ કરીને વિકાસ તો થતો જ જોવા મળી રહ્યો છે, આપ પણ આ બાબતે સક્રિય છો સતત, પરંતુ કેટલીક એવી પણ વાતો સામે આવી રહી છે કે વિકાસ ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. તો આ બાબતે આપનું શું કહેવું છે સાહેબ? એ તો વિરોધ પક્ષો પોતપોતાના મનમાં જે આવે એ પ્રકારની વાત કરતા હોય છે. વાસ્તવમાં એ પ્રકારે કાંઈ છે નહીં, કાગળ ઉપર કાંઈ છે નહીં. સ્વાભાવિક છે કે આપણે આપણું પોતાનું એક સરસ મકાન બનાવવું હોય તો એને બનાવતા 1-2 વર્ષ લાગી જતા હોય છે. તો સરકારે આટલા બધા જે રૂપિયા સુરેન્દ્રનગરના વિકાસ માટે આપ્યા છે એને વપરાતા કમસે કમ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જેટલો સમય તો લાગે ને. હું આપને કહું કે આપણો ભોગાવો નદીની અંદર 2 ફેજ સુધીનો રિવરફ્રન્ટ બન્યો છે. બસ સ્ટેન્ડ પાછળના ભાગથી છે ગેબનશા પીર સુધીનો જે લગભગ 2.5-3 કિલોમીટર જેટલો રિવરફ્રન્ટ
એ પણ 56 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પડી એજન્સીને કામ અપાઈ ગયું છે. એકાદ વર્ષની અંદર એ રિવરફ્રન્ટનો રસ્તો પણ નું કામ પણ પૂર્ણ થવાનું છે. એની સામે સાઉથ ઝોનની અંદર જે એ સાઈડ પણ 6.5 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે. એ માટે પણ 265 કરોડની સરકારમાં દરખાસ્ત થઈ અને સરકારે એને સેન્કશન પણ કરી દીધી છે. એટલે છેક સર્કિટ હાઉસથી જોરાવરનગર, રતનપર, વઢવાણ અને વઢવાણ બ્રિજ ક્રોસ કરી અને મહાવીર સ્વામીના પગલા સુધી આ 6.5 કિલોમીટરનો રિવરફ્રન્ટ પણ બનવાનો છે. એ રિવરફ્રન્ટના કાંઠે લોકો હરવા ફરવા માટે જઈ શકે એ માટેનું સરસ મજાનું આખું હોકર્સ ઝોન અને ફૂડ ઝોન પણ આ સ્થળ ઉપર બનવાનું છે મિત્રો. જી સાહેબ, આ તો થઈ સુરેન્દ્રનગર શહેરની વાત, પરંતુ આપણે જાણીએ છીએ કે સાહેબ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે સમજીએ છીએ કે ગામોનો પણ વિકાસ થવો જરૂરી છે, તો ગામોના વિકાસ માટે શું આપનો પ્લાનિંગ છે? ગામડાના વિકાસ માટે પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી જે ભારત સરકારનું નાણાં પંચ છે, 14મું નાણાં પંચ, 15મું નાણાં પંચ, એટલે એ નાણાં પંચની ગ્રાન્ટ જે ડાયરેક્ટ ગ્રામ પંચાયતના ખાતામાં 70% રકમ ગ્રામ પંચાયતને સીધી સરપંચને વાપરવા મળે છે, 20% ગ્રાન્ટ તાલુકા પંચાયત અને 10% ગ્રાન્ટ જિલ્લા પંચાયત, એટલે કે 100% રકમ એ ગામડાઓને મળે એના વિકાસ માટે એ પ્રકારનું સરકારનું આયોજન છે. સાથે સાથે એટીવીટીની ગ્રાન્ટ હોય, તાલુકાના આયોજનની ગ્રાન્ટ હોય, જિલ્લાના આયોજનની ગ્રાન્ટ હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હોય, એમ અનેક પ્રકારની ડીએમએફ સહિતની ગ્રાન્ટ એ ગામડાના વિકાસ માટે વાપરવા મળતી હોય છે. પહેલાં તમે જોયું હશે અને આજે તમે જ્યારે ગામડામાં જાઓ ત્યારે ગામડાની અંદર તમને સિમેન્ટ કોન્ક્રીટના પાકા રસ્તા જોવા મળશે, પેવર બ્લોકના રસ્તા જોવા મળશે, ગામડાઓની શેરીઓમાં પણ સ્ટ્રીટ લાઇટ તમને જોવા મળશે, ભૂગર્ભ ગટર ગામડામાં જોવા મળશે, ગામડાની અંદર આરોગ્યની સુવિધા હોય, આંગણવાડી સરસ હોય, શાળા સરસ હોય. એ પ્રકારે સરકારના અલગ અલગ વિભાગના માધ્યમથી ગામડું સુખી અને સમૃદ્ધ બને, ગામડામાં ખેતી કરતા ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને, ખેડૂત સમૃદ્ધ બને. અને જો ખેતી સમૃદ્ધ અને ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, રાષ્ટ્ર સમૃદ્ધ અને આપણું રાજ્ય પણ સમૃદ્ધ. ખેડૂતોને પણ સરકારની વિવિધ યોજનામાંથી એને કોઈ પણ ખેતીનું સાધન ખરીદવું હોય ખેતી કરવા માટે તો એમાં પણ સબસિડી અને સહાય મળે છે. આજે ગામડામાં પણ ખેડૂતોની સિંચાઈ માટે નર્મદાનું પાણી આજે મફતમાં વર્ષોથી મળી રહ્યું છે. એટલે ગામડાનો ખેડૂત જે છે એ વર્ષ દરમિયાન 3 પાક લેતો થયો છે. પહેલાં આપણે જોયું છે ખેડૂત પાસે સાયકલ પણ નહોતી. આજે ખેડૂત મોટરસાયકલ તો ખરું પણ સાથે સાથે 4 વ્હીલ લઈને પણ પોતાના ખેતરે ખેડૂત જઈ રહેલો આપણને દેખાય છે. જી સાહેબ, એક સોશિયલ મીડિયાના માધ્યમથી એવા પણ વિડીયો વિપક્ષના એવા ધ્યાને આવ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ ઉમેદવાર ઊભા ના રહી શકે તે પ્રકારની કંઈક કાર્યવાહી કરવામાં આવતી હોય, તો એ બાબતે શું આપનું કહેવું છે કે આવા પ્રકારના જે પ્રોપરગંડા વિડીયો જે છે એ કેવા લોકો દ્વારા ફેલાવવામાં આવતા હોય છે? સ્વાભાવિક છે, ચૂંટણી હોય, વિપક્ષો વિપક્ષનું કામ કરતા હોય છે. એ એમને મુબારક. ભાજપ તરફથી કોઈ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે કોઈ દબાણો કરવામાં આવ્યા નથી, કોઈ પણ પ્રકારની ખોટા લાલચ કે કોઈ પ્રલોભનો આપવામાં આવ્યા નથી. એ તો ઊભી કરેલી વાતો છે. જી ચોક્કસ સાહેબ, વાતો તો ઘણી બધી થઈ શકે છે, પરંતુ જે આ વિપક્ષ જે ભારતીય જનતા પાર્ટી સામે જે ટક્કર લેવાની જે કોશિશ કરે છે એમાં ઘણા એવા પણ ઉમેદવારો છે જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને જ વિપક્ષમાં જોડાયા છે, તો એ બાબતે આપનું શું કહેવું છે સાહેબ? સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને પબ્લિક અને લોકોને પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. ત્યારે આ પાર્ટીની અંદર ટિકિટ માગવાવાળા પણ ઘણા બધા કાર્યકર્તા હોય, શુભેચ્છકો હોય અથવા તો શુભેચ્છક ન હોય તેવા પણ ઘણા બધા લોકોએ ટિકિટો માગી છે. હું સુરેન્દ્રનગરની વાત કરું તો 460 લોકોએ ટિકિટ માગી હતી. હવે ટિકિટ એમાંથી માત્ર 52 લોકોને મળે, પણ છતાંય એ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી કે ભાજપથી નારાજ થઈ અને કદાચ કોઈ અપવાદરૂપ 1-2 લોકો હોય, બાકી ક્યાંય એ પ્રકારનું જાણવા મને મળ્યું નથી. અને લોકોએ જ મન બનાવ્યું છે કે ભાજપના જે ઉમેદવારો છે એને જ જીતાડવા છે અમારે. જી સાહેબ, આજે રાજકારણની અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે ચોક્કસ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ઉમેદવારો કાર્યકરો જતા હોય છે, એ આપણે માનીએ છીએ, પરંતુ કેટલીક એવી પણ બાબતો જે છે કે જે ઉમેદવારોની નારાજગી
જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે છે જોવા મળે છે, તો એ શા માટે જોવા મળે છે? ભારતીય જનતા પાર્ટી જો આટલી સક્ષમ પાર્ટી હોય તો પોતાના ઉમેદવારો કાર્યકરોને કેમ નથી સાચવી શકતી? ભારતીય જનતા પાર્ટીથી એનો કાર્યકર્તા ક્યારેય નારાજ થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા આધારિત પાર્ટી છે. ચાહે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, એ નેતા આધારિત પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતી પાર્ટી છે. એનો કાર્યકર્તા એક શિસ્તબદ્ધ એક વિચારધારા સાથે જોડાઈ અને પાર્ટીનો એક સૈનિક હોય છે. એટલે સૈનિક પાર્ટી માટે હંમેશા વફાદાર જ હોય છે. અહીંયા રાષ્ટ્રવાદની રાજનીતિ છે. ભાજપ એ પાર્ટી છે કે એને મન પહેલાં રાષ્ટ્ર છે, બીજા નંબરે પાર્ટી છે અને ત્રીજા નંબરે વ્યક્તિ છે. જ્યારે સામે પક્ષે તમે કોંગ્રેસમાં જુઓ તો પહેલાં વ્યક્તિ છે, પછી પાર્ટી છે, ત્રીજા નંબરે દેશ છે. એટલે અહીંયા અમારી વિચારધારા છે એ મૂળ રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રવાદના કારણે જે ભાજપની અંદર જોડાયેલા કાર્યકર્તાઓ છે, સ્વાભાવિક છે કે વર્ષોથી એ પાર્ટીમાં કામ કરતા હોય, ટિકિટ માગી હોય ને કદાચ ટિકિટ ન મળી હોય તો ક્ષણિક એના મનમાં રોષ હોય, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને મળે એને વાત કરે ને એટલે અમારા કાર્યકર્તાઓ કામે લાગી જતા હોય છે. આજે એક પણ એવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નારાજ નથી અને એ ચૂંટણીના મેદાનમાં પોતે ઉમેદવાર બનીને એ કામ કરી રહ્યો છે. જી સાહેબ, ખાસ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત ધનિકોને ટિકિટો આપવામાં આવે છે, તો સાહેબ આ બાબતે આપનું શું કહેવું છે? આ વાત તદ્દન ખોટી છે. હું આપને કહી શકું કે અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના એક દિવ્યાબેન મિયાવડા, જે વાલ્મીકી સમાજની દીકરી છે, પોતે MCA કરેલું છે, સામાન્ય પરિવારમાંથી, છતાં ભાજપે ટિકિટ આપી છે. આ 52 ઉમેદવારોમાંથી લગભગ 35 ઉમેદવારો એવા છે કે સાવ સામાન્ય સાધારણ પરિવારમાંથી આવે છે. પણ ભારતીય જનતા પાર્ટી એક એ પ્રકારની પાર્ટી છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. આજે હું કહી શકું કે અમારા જે 52 ઉમેદવારો છે એમાં અમે 22 જ્ઞાતિનો સમાવેશ કર્યો છે. એટલે લગભગ સમાજનો સમાવેશ આમાં થઈ ગયો છે. નાનામાં નાની જ્ઞાતિને પણ ભાજપની ટિકિટ આપવામાં આવી છે. અને ભાજપ એ ધનિક હોય કે પછી ગરીબ હોય, એના માટે બધા જ સરખા છે, કારણ કે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે. સામાન્ય માણસનું પણ આ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન હોય અને ધનિક માણસ હોય, સુખી માણસ હોય, એનું પણ આ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન હોય છે. અમારે મન તો બધા સરખા જ હોય છે. ખાસ સાહેબ, એવા પણ એક વિષયને લઈને ધ્યાને આવ્યો છે કે ઘણી જગ્યાએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા છે, તો આ ચૂંટણી બહિષ્કારને શાંત કરવા માટે, લોકોનો ફરી વિશ્વાસ જીતવા માટે કોઈ એવો પ્લાન ખરો ભારતીય જનતા પાર્ટીનો? કદાચ બોર્ડ જે લગાવ્યા હશે તો હું માનું છું કે વિસ્તારની અંદર કદાચ કોઈ અન્ય પાર્ટીના આગેવાન રહેતા હશે અને એને ઈરાદાપૂર્વક પોતાની સોસાયટીના લોકોને બાંધમાં લઈ અને બોર્ડ લગાવ્યા હોય કે વિકાસ નથી થયો અને એટલા માટે ભાજપના ઉમેદવારોએ મત માગવા આવવું નહીં. આવા ક્યાંય બોર્ડ મને જોવામાં નથી આવ્યા કે મને ક્યાંય સાંભળવામાં કે મારી જાણમાં ક્યાંય નથી. જી સાહેબ, એક છેલ્લો પ્રશ્ન કે સુરેન્દ્રનગરમાં વિકાસ તો દેખાઈ જ રહ્યો છે, ત્યારે જો આપની પાર્ટી ફરી જો સત્તા ઉપર આવશે તો સુરેન્દ્રનગરમાં એવા કેવા નવા વિકાસના કામો થવાનો દોર શરૂ થશે? હું આપના માધ્યમથી આ સુરેન્દ્રનગરની જનતાને જણાવવા માગું છું કે ધોળીધજા ડેમ જે આપણો છે એ સૌરાષ્ટ્રનું પાણીયારું છે. સૌરાષ્ટ્રમાં 115 નાના મોટા ચેક ડેમ એ મોટી મોટી પાઇપલાઇનના માધ્યમથી આ ધોળીધજા ડેમથી ત્યાં સિંચાઈ માટે પાણી જઈ રહ્યું છે. ત્યારે આ ધોળીધજા ડેમની બાજુમાં ધોળીધજા પાર્ક ₹24 કરોડના ખર્ચે ડેવલપ થવા જઈ રહ્યો છે અને આજે એનું કામ શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગરની પ્રજાને ત્યાં હરવા માટે, ફરવા માટેનું એક અલૌકિક પ્રકારનો એક આખો પાર્ક ડેવલપ થઈ રહ્યો છે, જે કદાચ એકાદ વર્ષમાં એનું કામ પૂર્ણ થશે. બીજું હું આપના માધ્યમથી કહું કે જે વઢવાણ ભોગાવો નદી છે, એ નદી ઉપર અત્યારે આપ માર્કેટિંગ યાર્ડથી જઈ અને વઢવાણ બાજુ જવું હોય તો બ્રિજનું કામ ચાલુ છે. વિશેષ ધોળીધજા ડેમની આગળના ભાગમાં પણ અમે 66 કરોડના ખર્ચે જે મેક્સન સર્કલથી શરૂ કરી અને એ ભોગાવો નદીમાં વચ્ચે થઈ અને ડાયરેક્ટ એ સીધો રસ્તો દાળમિલ રોડ થઈ અને દુધરેજ આગળ ધાંગધ્રા રોડને ટચ થાય એ પ્રકારનું એક બાયપાસ જેવો બ્રિજ બનાવીને અમે કરવા જઈ રહ્યા છીએ.
એટલે ભોગાવો નદી ઉપર એક પણ કોઝવું ન રહે. ચોમાસાના સમયમાં પણ જ્યારે નદીની અંદર પૂર આવ્યું હોય ત્યારે લોકો અવરજવર કરી શકે એ પ્રકારના બધા જ બ્રિજો ડેવલપ થઈ રહ્યા છે. જી, ખાસ કરીને સાહેબ વઢવાણના વિકાસની પણ વાત થતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં વઢવાણ હતું ને પછી સુરેન્દ્રનગર બન્યું છે. ત્યારે વઢવાણના વિકાસ માટે સાહેબ શું થઈ રહ્યું છે? વઢવાણ એક ઐતિહાસિક નગરી છે. વઢવાણના વિકાસ માટે જે વઢવાણનો જે ઐતિહાસિક કિલ્લો છે એ કિલ્લામાં અલગ અલગ દરવાજાઓ આવેલા છે. શિયાળીની પોળનો દરવાજો હોય, નવો દરવાજો હોય, ધોળી પોળનો દરવાજો હોય, વઢવાણની એ બારી હોય, એ ખાંડી પોળનો દરવાજો હોય, એ લાખુ પોળનો દરવાજો હોય, એ ખારવાની પોળનો દરવાજો હોય. એમાં જે ધોળી પોળ છે, જે વઢવાણ અને સુરેન્દ્રનગરને જે કનેક્ટ કરતો જે બ્રિજ છે બેને બંને સાઈડ, ભોગાવો નદીની બંને સાઈડ, એમાં આ ધોળી પોળ આવેલી છે. એ ધોળી પોળના કિલ્લાને આખું જ રિનોવેશન કરી અને પાછું એક હિસ્ટોરિકલ પ્લેસ બનાવવા જઈ રહ્યા છીએ. એ ગેટ હોય એની આગળનું આખું જે ગાર્ડન ટાઈપ ડેવલપ કરી અને 12 કરોડના ખર્ચે એ ધોળી પોળનો જે આખો પાર્ટ છે એ ડેવલપ થવાનો છે. સાથે સાથે આપણો વઢવાણનો ઐતિહાસિક હવા મહેલ, જે હવા મહેલને પણ અમે 15 કરોડના ખર્ચે નવો ડેવલપ કરવા માટે જઈ રહ્યા છીએ, રિનોવેશન કરવા માટે જઈ રહ્યા છીએ. એની બાજુમાં તમે જોશો તો એક ગાર્ડન આવેલો છે. એ ગાર્ડન આપણા વઢવાણના રાજવી ઠાકોર સાહેબ દાજીરાજસિંહ બાપુ એમના નામે એમનું નામકરણ કરી અને લગભગ 4 કરોડના ખર્ચે એને અમે ડેવલપ કર્યો છે. વઢવાણની અંદર આવેલા તળાવો હોય, ધરમ તળાવ હોય, એનું કમળ તળાવ હોય કે વઢવાણમાં પ્રવેશતા આવતું એનું બોડા તળાવ, એ બોડા તળાવને પણ 12 કરોડના ખર્ચે આખું બ્યુટિફિકેશન કરી અને લોકો ત્યાં દિવસે અને સાંજે કે રાત્રે ફરવા માટે આવે, બેસવા માટે આવે એ પ્રકારની કામગીરી પણ અમે ત્યાં શરૂ કરી દીધી છે. જી સાહેબ, હાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જે ચાલી રહ્યો છે ત્યારે અમે જોઈએ છીએ કે આપ સતત કાર્યશીલ તો છો જ તે, પરંતુ આપ જે આ જે કામગીરી કરી રહ્યા છો તે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો અને કેટલા કાર્યરત છો એ પણ અમારા જરા દર્શકોને જરા જણાવશો. સ્વાભાવિક છે, 2022માં જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે અમારા કાર્યકર્તાઓ, અમારા શુભેચ્છકો એક મને જીતાડવા માટે રાત દિવસ એ બધા લોકોએ મહેનત કરી હોય છે અને બધાની મહેનતના અંતે જનતા જનાર્દનના આશીર્વાદ મળે ત્યારે ધારાસભ્ય તરીકે વિજેતા બનાતું હોય છે. એટલા માટે મારી ફરજ સમજી અને આજે જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડી રહેલા છે એ પોતે હું ઉમેદવાર બની અને એક એક કાર્યકર્તા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરો છું. ચાહે તાલુકા પંચાયતના ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય કે મહાનગરપાલિકાની લડતા ઉમેદવાર હોય, પણ હું પોતે ઉમેદવાર છું એ ભાવથી હું મહેનત કરું છું. અને આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અમારા 13 વોર્ડ એટલે 13 વોર્ડના કાર્યાલયોના ઉદ્ઘાટનમાં પણ મારે જવાનું થયું છે. એ સિવાયના કોઈ વોર્ડની અંદર 2 કાર્યાલયો બન્યા હશે, 3 બન્યા હશે, તો બધા જ કાર્યાલયોના ઉદ્ઘાટનમાં પણ જવાનું થયું છે. લગભગ 10 કરતાં વધારે રેલી થઈ છે અને 25 કરતાં વધારે ગામડાનો મારો આ તાલુકાની અંદર પ્રવાસ પણ થયો છે. અને એક ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે, આગેવાન તરીકે મારી ફરજ બને કે અમારા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે મારે રાત દિવસ તન મન ધનથી મહેનત કરવી પડે. એ પાર્ટીના માર્ગદર્શનથી હું કાર્યકર્તાઓની સાથે મહેનત કરી રહ્યો છું. છેલ્લે સાહેબ, અમારા દર્શકોને આપના માધ્યમથી આ જે ચૂંટણી સંબંધિત કોઈ સંદેશ આપવા માંગશો? સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના જે મતદાર ભાઈઓ બહેનો છે એને હું વિનંતી કરું છું કે 26મી એપ્રિલે મતદાન છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ છે અને વિકાસની રાજનીતિ છે. આ સરકારના માધ્યમથી જે વિકાસના કામો ચારે બાજુ થઈ રહ્યા છે, નાનામાં નાના માણસને પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહ્યો છે, ત્યારે આ સરકારના આ પાર્ટીના જે ઉમેદવારો ઊભા છે એને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવશો. કારણ કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એ સમગ્ર ગુજરાતની અંદર ભાજપના જ ઉમેદવારો વિજેતા બનવાના છે. એમાં આપ પણ એક રાષ્ટ્રના હિતમાં, એક પોતાના ગામના હિતમાં, પોતાના શહેરમાં
હિતમાં આપનો પવિત્ર અને કિંમતી મત એ ભાજપ પાર્ટીને આપશો એવી મીડિયાના માધ્યમથી હું અપીલ કરું છું. આપણી સાથે જોડાયા હતા શ્રી જગદીશભાઈ મકવાણા, જેઓ વઢવાણ વિસ્તારના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક પણ છે. સુરેન્દ્રનગરની અંદર જે વિપક્ષ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે આક્ષેપોનો સીધો જવાબ આપણે તેઓની પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો છે આ પોડકાસ્ટના માધ્યમથી. તો જગદીશભાઈ, આપ તો જે અમારા સ્ટુડિયોને જે આપનો કિંમતી સમય આપ્યો અને આપ જે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને જે પ્રશ્નો હતા તે આપે જે રજૂઆત કરી, જેનો જવાબ આપ્યો તે બદલ અમે અમારા દર્શકો વતી તમારો આભાર માનીએ છીએ. આજે સોહમ 24 ન્યૂઝ અને બિલ્ડ બીજ લાઇનના માધ્યમથી આપના સ્ટુડિયોમાં જે મારું ઇન્ટરવ્યૂ થયું છે એ ખરેખર પ્રજાજનો સુધી સરકારની વાત, ઇલેક્શનની વાત અને આવનારા દિવસોમાં મહાનગરપાલિકાના માધ્યમથી આ નગરમાં શું થવાનું છે એ પ્રકારનું જે સરસ મજાનું એક ઇન્ટરવ્યૂ થયું છે. હું ખરેખર આ સ્ટુડિયોના માલિક એવા ભાઈ શ્રી રોહિતભાઈ અને જે અવધેશભાઈએ મારું ઇન્ટરવ્યૂ લીધું છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું તો ઇન્ટરવ્યૂ થયું છે, પણ આ વિસ્તારના વિકાસમાં, આ વિસ્તારને પ્રેરણા મળે એવા અનેક ઇન્ટરવ્યૂ આપના સ્ટુડિયોના માધ્યમથી થાય એવી એક આશા પણ હું વ્યક્ત કરું છું અને અપેક્ષા પણ આપ પાસે રાખું છું. નમસ્તે.